ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ એમાં આપણે ચેપ્ટર નંબર 14 શ્વસનનો અભ્યાસ કરીએ છીએ। હવે શ્વસનની ઓલમોસ્ટ બધી જ થિયરી આપણે પૂરી થઈ ગઈ। લાસ્ટ લેક્ચરમાં આપણે ઉલ્લેખ કર્યો હતો કે આપણે એક જ થિયરી ભણવાની બાકી છે। એ થિયરીનું નામ છે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત। કેમી ઓસ્મોટિક સિદ્ધાંત અથવા આ થિયરી જે છે એને પ્રોટોન ઢોળાંશનો સિદ્ધાંત પણ કહેવાય। આ થિયરી જે છે એને પ્રોટોન ઢોળાંશનો પણ સિદ્ધાંત કહેવાય। આમાંથી પરીક્ષામાં અગત્યના એમસીક્યુ આપણને પૂછાઈ શકે। સમજો કેમી ઓસ્મોટિક સિદ્ધાંત શું કામ કરે? તો એટીપી ના નિર્માણ માટે આપણે જારક શ્વસન જોઈએ કે અજારક જોઈએ। જારકમાં આપણને 38 એટીપી મળવા જોઈએ। તો જે એટીપી ના નિર્માણની પ્રક્રિયા છે એની અંદર કેમી ઓસ્મોટિક સિદ્ધાંત ખૂબ અગત્યનું છે। હવે તમને થાય કે સાહેબ આપણે 38 એટીપી લઈ લીધા, એટીપી ની ગણતરી બી આપણે કરી નાખી, તો આ સિદ્ધાંત તો ક્યાંય વચ્ચે આવ્યો નથી કે આમાં એટીપી ના નિર્માણ સાથે આ સિદ્ધાંતને શું લેવા દેવા, તો આપણે એ સમજવાનું છે। જુઓ, ગ્લાયકોલિસિસ આપણે આખું પૂરું કર્યું તો આપણને એટીપી માત્ર કેટલા મળ્યા હતા? 2। અને ક્રેબ્સ ચક્ર 2 વાર ફર્યું જારક શ્વસનમાં ત્યારે બી આપણને એટીપી મળ્યા હતા 2। બાકી હતા 34 એટીપી જે આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની અંદર પ્રાપ્ત કર્યા। તો એ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં એટીપી કઈ રીતે છૂટા પડ્યા એનું રહસ્ય આ સિદ્ધાંતમાં છુપાયેલું છે। આ સિદ્ધાંત છે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત। હવે તમને બધાને ખબર હશે, આગળની થિયરી ભણી ગયા એટલે કે સૌથી વધારે એટીપી આપણને ETS માંથી મળ્યા। ETS એટલે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, અને એમાં પ્રક્રિયક તરીકે કોણ હતું? NADH2 અને FADH2। હવે સમજો, જેટલા પણ NADH2 છે એ બધા કઈ પ્રક્રિયામાં બન્યા હતા? તો 2 NADH2 ગ્લાયકોલિસિસમાં અને 8 NADH2 બધા ક્રેબ્સ ચક્રમાં। ઓકે, અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ જે છે, જો ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ એ ક્યાં થાય? કણાભસૂત્રના અંતઃપટલમાં એટલે ક્રિસ્ટીમાં। હવે NADH2 બન્યા ક્રેબ્સ ચક્રમાં, ક્રેબ્સ ચક્ર ક્યાં થયું હતું? તો એ કણાભસૂત્રના આધારક એટલે બાહ્ય પટલમાં થયું હતું। તો સમજવાની વસ્તુ છે, જો અહીંયા હું તમને એક પટલ દર્શાવું। માની લો કે આ કણાભસૂત્રનું બાહ્ય પટલ છે। ઓકે, આ છે કણાભસૂત્રનું બાહ્ય પટલ। ચલો, ઓકે। હવે બીજું એક પટલ દર્શાવીએ આપણે। આ છે કણાભસૂત્રનું અંતઃપટલ છે, બરાબર। તો જેટલા પણ NADH2 બન્યા એ મોસ્ટ ઓફલી ક્રેબ્સ ચક્રમાં હતા, એટલે એવું કહી શકાય કે NADH2 જે છે, મોટા ભાગના NADH2 એ ક્યાં છે? બાહ્ય પટલમાં। હવે ETS વખત થયું શું કે NADH2 માંથી NAD છૂટા પડી જાય, તો વધ્યું તો શું? 2H+ અને 2 ઇલેક્ટ્રોન માઈનસ। હવે જેટલા પણ NADH2 બન્યા હતા એ બધા અહીંયા બાહ્ય પટલમાં છે। હવે બધા NADH2 માંથી NAD નીકળી ગયા, 2H+ 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા। હવે એનો મતલબ એવો થયો કે બાહ્ય પટલમાં જ્યાં હાઇડ્રોજન છે એનું પ્રમાણ વધે, એટલે ટૂંકમાં બાહ્ય પટલમાં હાઇડ્રોજન કેવા છે? વધુ છે। હાઇડ્રોજનને આપણે પ્રોટોન બી કહી શકીએ, કારણ કે હાઇડ્રોજન 1H0 આપણે કહીએ, એમાં પ્રોટોન 1 હોય, સોરી 1H1 કહીએ છીએ, પ્રોટોન 1 અને ન્યુટ્રોન ના હોય। ઓકે, તો હાઇડ્રોજનને આપણે એકલું પ્રોટોન બી કહી શકીએ। તમને આઈડિયા હશે, 1H1 પરમાણુ ક્રમાંક બી 1, પરમાણુ ભાર બી 1, કારણ કે પ્રોટોનની સંખ્યા 1 છે, ન્યુટ્રોન હાઇડ્રોજનમાં હોતો નથી। તો ફરીથી સમજીએ,
મોટા ભાગના NaDH2 ક્યાં હતા? કણાભ સૂત્રના બાહ્ય પટલમાં. એમાંથી NAD છૂટો પડી ગયો તો હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન ગયા. મતલબ બાહ્ય પટલમાં હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોનનું પ્રમાણ કેવું છે? વધારે છે. હાઇડ્રોજનને આપણે પ્રોટોન બી કહી શકીએ. તો બહારની બાજુ પ્રોટોન ઓછા છે, એની સરખામણીમાં બહારની બાજુ પ્રોટોન વધારે છે. એકવાર ફરીથી, બહારની બાજુ પ્રોટોન વધારે છે, એની સરખામણીમાં અંતઃપટલમાં પ્રોટોન કેવા છે? ઓછા. હવે આપણે આગળ એક નિયમ ભણીએ કે વહન હંમેશા વધુથી ઓછા તરફ થાય, એટલે પ્રોટોન જે છે એ વધુથી ઓછા તરફ જવા જોઈએ. તો સમજો કે બાહ્ય પટલમાં પ્રમાણ વધારે હોય અને અંતઃપટલમાં પ્રમાણ ઓછું, તો આ તો જોડાંશ બની ગયો ને. કોનો જોડાંશ? હાઇડ્રોજનનો. એટલે આને હાઇડ્રોજન બરાબર પ્રોટોન બી કહીએ આપણે, અને પ્રોટોન જોડાંશનો સિદ્ધાંત બી કહેવાય. હવે સમજવાની વસ્તુ એ છે કે બધા હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન કયા પટલ પાસે છે? બાહ્ય પટલ પાસે. જો તમારે ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ પ્રક્રિયા કરવાની હોય તો એ પ્રક્રિયા થવાની અંતઃપટલમાં. એટલે આ હાઇડ્રોજન ક્યાં જવા જોઈએ? અંતઃપટલમાં અંતઃપટલની અંદર જવા જોઈએ. પણ તકલીફ એ છે કે જે અંતઃપટલ છે, જે કણાભ સૂત્રનું અંતઃપટલ છે, એ પ્રોટોન માટે એટલે કે હાઇડ્રોજન માટે અપ્રવેશી છે. મતલબ કે હાઇડ્રોજન આમાંથી પસાર થઈ શકે નહીં, કારણ કે અપ્રવેશી છે. હવે જો હાઇડ્રોજન અંદર જ ના જાય, મતલબ હાઇડ્રોજન અંતઃપટલમાં જ ના આવે, એનું વહન જ ના થાય, હાઇડ્રોજનનું કે ઇલેક્ટ્રોનનું જો વહન જ ના થાય તો ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણની પ્રક્રિયા પણ ના થાય ને, કારણ કે પ્રક્રિયાનું સ્થાન તો અંતઃપટલ હતું. તો થાય છે કે હાઇડ્રોજન માટે અંતઃપટલ ભલે અપ્રવેશી રહ્યું, પણ ગમે તેમ કરીને હાઇડ્રોજનને આપણે અંતઃપટલમાં લાવવા પડશે. તો હાઇડ્રોજનને અંતઃપટલમાં લાવવા માટે આપણને એક ઉત્સેચક મદદ કરશે. કોણ મદદ કરશે? ઉત્સેચક મદદ કરશે. હવે આ ઉત્સેચકનું નામ શું છે? તો આ ઉત્સેચકનું નામ છે ATPase. ઉત્સેચકનું નામ શું છે? ATPase. અને ATPase જે છે, આ ATPase ઉત્સેચકના પોતાના બે ઘટકો હોય, એક છે F0 અને એક છે F1. હવે સમજો ATPase કઈ રીતે ગોઠવાયેલો હોય? તો ATPase નો જે F0 ઘટક છે એ પટલની અંદર માર્ગ બનાવે. માની લો કે આ છે F0 ઘટક, એને પટલમાં માર્ગ બનાવો. શેના માટે માર્ગ બનાવો? કે હાઇડ્રોજન જે છે એ બાહ્ય પટલમાંથી અંતઃપટલમાં પ્રવેશ શકે. એટલે F0 જે છે એ હંમેશા વહન માટે શું બનાય આપે? માર્ગ બનાય આપે. જ્યારે જે F1 ઘટક છે, F1 ઘટક જે છે એ હંમેશા પટલથી દૂર હોય, પરિઘ વિસ્તારમાં હોય. બરાબર? F1 ઘટક જે છે એ હંમેશા ક્યાં હોય? પરિઘ વિસ્તારમાં. હવે જ્યારે બાહ્ય પટલમાંથી હાઇડ્રોજન એટલે કે પ્રોટોન વહન કરતા કરતા અંદર આવે તો એમને વહન માટે માર્ગ કોણે બનાવી આપ્યો? F0 એ સમયગાળા દરમિયાન જ્યારે પ્રોટોન અંદર આવ્યા ત્યારે F1 જે છે એ F1 ADP નું ફોસ્ફરીકરણ કરી નાખે. શું કરી નાખે? ADP નું ફોસ્ફરીકરણ કરી નાખે અને નિપજ તરીકે શું બનાવી આપશે? તો એ નિપજ તરીકે આપણને ATP બનાવી આપશે. અને આ રીતે ATP જે છે એ નિર્માણ પામે. ફરીથી NADH2 બધા ક્યાં છે? બાહ્ય પટલમાં. એટલે NAD છૂટો પડી ગયા, હાઇડ્રોજન આવશે, એ ક્યાં રહેવાનો? બાહ્ય પટલમાં. મતલબ બાહ્ય પટલમાં હાઇડ્રોજનનું પ્રમાણ વધારે છે, એ હાઇડ્રોજનને આપણે ક્યાં લઈ જવો છે? અંતઃપટલમાં. પણ અંતઃપટલ જે છે એ હાઇડ્રોજન માટે અપ્રવેશી છે. આથી પ્રવેશ કરવા માટે આપણે મદદ લીધી કોની? ઉત્સેચકની. ઉત્સેચક કયો? ATPase. ATPase ના બે ઘટક કયા કયા? F0 અને F1. F0 જે છે એ હંમેશા પટલમય હોય, એટલે કે પટલની અંદર ગોઠવાયેલો હોય અને એ હાઇડ્રોજનના વહન માટે માર્ગ બનાવે. જ્યારે F1 જે છે એ હંમેશા પરિવર્તી હોય, એટલે કે પરિઘ ભાગની અંદર, એટલે કે દૂરના ભાગમાં પટલથી દૂર ગોઠવાયેલો હોય. આ F1 શું કરે? જ્યારે હાઇડ્રોજનનું વહન થયું ત્યારે F1 જે છે એ સિન્થેટેઝ ઉત્સેચકની મદદથી
સિન્થેટેઝ ઉત્સેચકની મદદથી એડીપી નું ફોસ્ફરીકરણ કરીને એટીપી નું નિર્માણ કરે. શેનું ફોસ્ફરીકરણ કરીને? એડીપી નું ફોસ્ફરીકરણ કરીને એટીપી નું વહન કરે. યાદ રાખજો, જ્યારે એક જોડ હાઇડ્રોજન NADH2 નું વહન પામે એટલે કે 2H+ નું જ્યારે વહન થાય ત્યારે 3 એટીપી નું સંશ્લેષણ થાય. 2H+ કોના? NADH2 ના. અને જ્યારે FADH2 ના 2H+ વહન પામે ત્યારે 2 એટીપી નું નિર્માણ થાય. તો આ છે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત. આમાંથી મોટા ભાગે આપણને MCQs પૂછાઈ શકે, જેમ કે કેમી ઓસ્મોટિક સિદ્ધાંતમાં પ્રોટોનનું પ્રમાણ ક્યાં વધારે હોય? તો બાહ્ય પટલમાં. પ્રમાણ ઓછું ક્યાં હોય? અંતઃપટલમાં. વહન માટે કયો ઉત્સેચક મદદ કરે? તો એટીપેઝ. એટીપેઝની અંદર કયો ઘટક છે જે પ્રોટોનના વહન માટે માર્ગ બનાવે? તો F0. F1 ક્યાં હોય? તો પરિવર્તી ભાગમાં. એટીપી સંશ્લેષણની અંદર ઉપયોગી કોણ? તો F1 ઘટક. એટલે આ પ્રકારના કેમી ઓસ્મોટિક સિદ્ધાંતમાંથી આપણને MCQ પૂછાઈ શકે. આની આ જ થિયરી પ્રકાશ સંશ્લેષણની અંદર એટલે ચેપ્ટર નંબર 13 જ્યારે બી આપણે ભણીએ તો એની અંદર બી આ થિયરી આપણે ફરીથી ભણવાની આવશે. ખાલી જ્યાં બાહ્ય પટલ અહીંયા ઘણા સૂત્રો છે એની જગ્યા પર બાહ્ય પટલ હરિતકણનું થઈ જશે. અને અહીંયા બી ઘણા સૂત્રોનું અંતઃપટલ છે, ત્યાં હરિતકણનું અંતઃપટલ થઈ જશે. બહુ સિમ્પલ લોજિક છે. આ થિયરી જે છે બુકમાં થોડી કોમ્પ્લિકેટેડ ટાઈપ આપી છે. આપણે એકદમ સિમ્પલ સમજવાનું કે પ્રોટોન સૌથી વધારે ક્યાં છે, હાઇડ્રોજન ક્યાં છે? તો કણા સૂત્રના બાહ્ય પટલમાં. શક્તિ મેળવવી છે તો એને મારે લઈ ક્યાં જવાના? અંતઃપટલમાં. પણ કણાભ સૂત્રનું અંતઃપટલ એને અંદર જવા દે ના પાડે છે, કારણ કે અંતઃપટલ અપ્રવેશિત છે હાઇડ્રોજન માટે. તો પછી આપણે વચ્ચેનો રસ્તો કાઢ્યો. આપણે કોની મદદ લીધી? ઉત્સેચકની. કયો ઉત્સેચક? એટીપેઝ. એટીપેઝના F0 ઘટકે આપણને માર્ગ બનાવી આપ્યું કે જ્યાંથી હાઇડ્રોજનનું વહન અંદર થઈ શકે. અને જ્યારે હાઇડ્રોજનનું વહન થયું ત્યારે F1 જે ઘટક છે, F1 ઘટકે સિન્થેટેઝ ઉત્સેચકની મદદથી એટીપી નું ફોસ્ફરીકરણ કરીને આપણને શું બનાવી આપ્યું? એટીપી બનાવી આપ્યું. તો આ થિયરી જે છે એને કહેવામાં આવે છે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત, એટલે કે પ્રોટોન ઢોળાંચનો સિદ્ધાંત. તો આની સાથે ચેપ્ટર નંબર 14 શ્વસન જે છે, આ શ્વસનના બધા જ ટોપિક આપણે પૂરા થયા. હવે શ્વસનને લગતા કેટલાક દાખલાઓ એક્ઝામમાં પૂછાય છે, મેં તમને કહ્યું હતું. તો આગળના લેક્ચરમાં આપણે એ દાખલાઓ જે છે થોડા ઘણા સોલ્વ કરીશું, એટલે કે ગણતરીના MCQ કઈ રીતે પૂછાઈ શકે અને એને કઈ રીતે સોલ્વ કરવા એનો પણ તમને આઈડિયા આવી જશે. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. આગળનું આપણે આવતા લેક્ચરમાં સમજીશું.